સવાલ તારો નારાયણ છે? પ્રહલાદ કે હા. ક્યાં છે? પિતાશ્રી ક્યાં નથી એમ કયો. જલે વિષ્ણુ સલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે જ્વાલા માલે સલે વિષ્ણુ સર્વ વિષ્ણુ મયમ જતા. આખું જગત વિષ્ણુમય છે. નથી તમે બતાવો. મને તો બધી દેખાય છે. તમને ન દેખાતો હોય તો એ તમારી આંખ છે. કારણ કે જેની આંખની અંદર હિરણ્યકશિપુ કે જેને મોહ છે, દરેક ક્ષેત્રમાં દરેક ગણની અંદર મારો નારાયણ છે. જો આ થાંભલો છે, આ થાંભલો ને સત્ય મન કર્મ વચનથી તારું ભજન કરેલું હોય, નરસિંહ નારાયણ પ્રગટ થયા ભક્તની લાજ રાખવા માટે. ભગવાનનો ક્રોધ કે સમાતો નથી. ભગવાનનું શરીર મનુષ્ય જેવું, મુખ સિંહ જેવું, એટલા માટેનું નામ નરસિંહ. વરદાન માંગેલું ને, મનુષ્યથી ન મરવું, દેવથી ન મરવું, દાનવથી ન મરવું, એટલા માટે ભગવાને આવું રૂપ લેવું પડ્યું. સૂર્યાસ્તનો સમય થતો ભગવાનનો ક્રોધ સમાતો નથી. હિરણાક્ષને પકડી ઉંબર ઉપર ઉભા રહી પોતાના સાસર ઉપર સોરાવ્યા અને હિરણાક્ષને પૂછવા લાગ્યા, તે કેટલા માંગેલા વરદાન ગણવા મળે હવે? આ તો ઈશ્વર છે, પરમાત્મા છે. દરેકને ગણતરી કરી પાછું આપે.
કહેતો હતો ને દિવસે ન મરું રાતે મરું. અત્યારે શું સમય છે? તો કે સૂર્યાસ્તનો. ઘરમાં ન મરું બહાર ન મરું તો ક્યાં છો અત્યારે? ઉંબર ઉપર. આકાશમાં ન મરું પૃથ્વી ઉપર ન મરું તો ક્યાં છો અત્યારે? ભગવાનના સાસણ ઉપર. અસ્ત્રથી ન મરું શસ્ત્રથી ન મરું. ભગવાને પોતાના નખ વધાર્યા નોર વધાર્યા. દેવથી ન મરું દાનવથી ન મરું. ભગવાનનું નરસિંહ રૂપ નથી દેવમાં નથી દાનવમાં માનવમાં પશુમાં ક્યાંય ન આવે. બોલ હવે કાંઈ નહીં. હરી ઈચ્છા ભગવાન એના સાસણ પર સોરાવ્યો, નોર વધાર્યા, છાતીથી ચીરી અને એનું હાડ પિંજરથી બહાર કાઢી અને એનો ઉદ્ધાર કર્યો. ભગવાનનો ક્રોધ સમાતો નથી. પ્રહલાદ પ્રાર્થના કરે છે ભગવાનને, હે પ્રભુ તમે શાંત થાઓ, શાંત થાઓ, શાંત થાઓ. પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને શાંત કર્યા. ભગવાન પ્રસન્ન થયા. કીધું છે માંગ બેટા. આ દરેક ભક્તની વાત છે. ભક્ત મુક્તિ સિવાય કાંઈ ન માંગે. પ્રહલાદે કહ્યું છે પ્રભુ ગમે તેવા તો મારા પિતા હતા, એને મુક્તિ મળે ને એવી મારી ઈચ્છા છે. ભગવાનનો ભક્ત તો પોતે તેર્યો પિતાને તાર્યો. અરે ભક્ત ક્યારે બન્યો? તો કે કયાધુના ગર્ભની અંદર હતો અને નારદ મુનિના આશ્રમની અંદર ગર્ભની અંદર જ એને સત્સંગ પ્રાપ્ત થયો હતો. ગર્ભની અંદર જ એને સારા સંસ્કારની પ્રાપ્તિ થઈ હતી. એટલા માટે પોતે પણ તૈરો ને પોતાના કુળને પણ તાર્યો. અને એ જ પ્રહલાદ તે પછી રાજ્ય મળે અને ભગવાન દત્તાત્રેયનું એની સાથે મિલન થાય અને એની પાસે અવધૂત ઉપદેશ પ્રાપ્ત કરે. બોધ્યા યદુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ યકા. પ્રહલાદ દત્તાત્રેય ભગવાનના શિષ્ય, એમના ગુરુ ભગવાન દત્તાત્રેય. યદુ રાજા પણ એમના ગુરુ છે. ત્યાર પછી સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા છે, 7મા સ્કંદ પૂર્ણ કરીને 8મા સ્કંદની અંદર મન્વંતર લીલા છે. અને આ મન્વંતર લીલાની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા બતાવે છે. ગજેન્દ્ર મોક્ષની કથા બતાવે છે. ગજેન્દ્ર કહેતા જીવ. આ જીવ જ્યારે કઈ તકલીફમાં આવે ને ત્યારે જ ભગવાનને યાદ કરે છે. ભગવદ ગીતામાં એવું બતાવ્યું છે કે આર્ત, અર્ધાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, આ 4 પ્રકારના જીવ ભગવાનનું ભજન કરે. આર્ત, અર્ધાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, આ 4 પ્રકારના જીવ હોય એ ભગવાનનું ભજન કરે. આર્ત એટલે કઈ દુઃખ છે, કઈક દુઃખ છે, દુઃખ હોય ત્યારે ભગવાન બહુ યાદ આવે. હવે ભગવાન જે કરે એ ખરી. પહેલેથી જ હોપી દો, પછી હોપ કોઈ નહીં કરતા. પહેલા તો એવું મનમાં હોય હું બધું કરી નાખીશ, મારાથી બધું થઈ જાય, મારે કોઈને કઈ કેવું જ નથી, આવું મનમાં હોય. કઈક દુઃખ આવે, શરીર ઉપર કઈક રોગ આવે, રોગની કોઈ દવા ન હોય ત્યારે ભગવાન યાદ આવે. પરિવારમાં કઈ સંકટ આવે, ગામ ઉપર કઈ સંકટ આવે, રાજ્ય ઉપર સંકટ આવે, દેશ ઉપર સંકટ આવે, ત્યારે બધા થાળી પીવાનું લઈને નીકળી જાય. દીવો કરો ઘરે ઘરે, થાળી ટપકારો, મુકામ કોરોના આવ્યો, તકલીફ છે એટલે ઘરમાં બેસવાનું કઈ ધમતા નો બે. ક્વોરન્ટાઇનમાં 15 દી બેઠા રહે, ત્યારે તો એસી બધું બંધ હોય, તડકો ટાઢ કાંઈ ગણતરી નથી કરી. શું કામ? તકલીફ હતી એટલે યાદ આવ્યો ભગવાન. આ બધા અર્થ. બીજો અર્થાર્થી.
અર્થાર્થી એટલે કાંઈક મેળવવું છે, કાંઈક જોવે છે, કાંઈક આશા છે, ભગવાનને થોડું ઘણું આપીને એની પાસે જાદુ કાંઈક મેળવી લેવું છે, આને અર્થાર્થી કહેવાય. મારું આ કામ થઈ જાય તો ભગવાન હું એટલું કરીશ. હા, કાંઈક મેળવવું છે, કાંઈક જોવે છે, એટલા માટે ભગવાનનું ભજન કરે છે. નથી જતા ઘણા પૂનમ ભરવા જાય, નમા ભરવા જાય, ગુરુવાર ભરવા જાય, કઈક મેળવવું હોય, કઈક જોતું એટલા માટે. કઈ મંદિર નથી ગમતું, ઘરમાં મંદિર નથી, નહીં, કઈક જોવે છે, ભલે કે નહીં, કઈક આશા છે. આ રીતે ભગવાનનું ભજન કરે છે, કઈક મેળવવા માટે. આ બધા અર્થાર્થી પછી આવે જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે કે આ ભગવાન કેવો છે ને એને મારે જાણવો છે, એને મારે જાણવો છે, એટલા માટે ભજન કરે છે. આવો ભગવાન હશે ખરો? શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં હોય, ચતુર્ભુજ નારાયણ અને 4 હાથ હશે ખરા? આ ખરેખર ભગવાન છે? અમારે જાણવું છે. આને જિજ્ઞાસુ કહેવાય, કાંઈક જાણવાની ઈચ્છા છે. આ ભગવાનને ભજે છે. અને એક જ્ઞાની, જ્ઞાનીને તો ભગવાનના પરોક્ષ રીતે દર્શન થઈ ગયા હોય, પછી એને કઈ જાણવા જેવું બાકી ન રહે. ભગવાન અત્ર સત્ર મારી સાથે જ છે, દરેક ક્ષણમાં છે, દરેક કણમાં છે. આ બધા જ્ઞાની આ ભગવાનનું ભજન કરે છે. આ ગજેન્દ્રની વાત એ છે કે એને તકલીફ થઈ છે. શું? તો કે પાણી પીવા માટે ગયો તળાવની અંદર અને ત્યાં મગરે એનો પગ પકડી લીધો. મગર છે, કાળ છે, સમય, સમય માણસને પકડી રાખે. ગજેન્દ્ર કહેતા હાથી, હાથી છે એ જીવ છે, અને આ જીવ કાળની અંદર આવી જાય છે, કાળ એને પકડી રાખે છે. અને પછી આર્તનાદથી જે પ્રાર્થના થાય, આર્તનાદથી જે જપ થાય, કહેવત છે ને, ક્યાંક બહાર ગયા હોય, એકલા હોય, અંધારું થઈ ગયું હોય અને સામે કઈક અજાણી વ્યક્તિ કે વસ્તુ કઈ દેખાય ને જીવ મૂંઝાય, અને પછી જે હનુમાન ચાલીસાના પાઠ થાય ને, એક એક શબ્દ, એક એક અક્ષર આપણે એમ થાય હનુમાનજીને સંભળાવો છું એવો આર્તનાદ સાથે ગજેન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. હે ગોવિંદ, હે ગોપાલ, તો જીવન હરે. હે ગોવિંદ, હે ગોપાલ, જીવન હરે. હે ગોવિંદ, રમ ખુશ, તો જીવન હરે. कीरति बन है तू गए सिंधु के किनारे. कीरति बन है तू गए सिंधु के किनारे. सिंधु बीच बसत का चरण पछारे. सिंधु बीच बसत का चरण माथा ऊपर छतरी, खभे जोड़ी, हाथમાં કમંડળ. ભગવાને નાનું એવું રાવણનું રૂપ લીધું. ધ્રુવ કચ્છની અંદર આવે, નાનું એવું રૂપ લઈ અને ભગવાન નીકળ્યા છે. શ્વેત શસ્ત્ર પોતાના માથા પર શોભી રહ્યું છે, હાથમાં કમંડળ, અને ભરૂચ બાજુ, ધ્રુવ કચ્છ બાજુ જઈ રહ્યા છે. વિષ્ણુ રામન વિષ્ણુ
શિર પર શ્વેત છત્ર શિર ભગવાનનું ભજન કરવા સંધ્યા કરવા માટે 3 ગગના પક્ષી મારે જોવે. બલિ રાજા સંકલ્પ કરવા માટે જાય અને એમના ગુરુ શુક્રાચાર્યને ના પાડે. અને કોઈ ઓળખતો નથી આ કોણ છે અને સંકલ્પ કરી ભૂમિદાનમાં ન આપતો. આ શું માગેલે છે એનું કઈ નક્કી નથી. બલિ રાજા કે આ બ્રાહ્મણ કદાચ ભગવાનનું રૂપ લઈને મારા ઘરે આવે અને માગે અને મારા ઘરથી છોડો પાછો જાય. પાણી હાથમાં આવે તો અને એમાંથી પાણી કાઢવા માટે જે સૂક્ષ્મ શરીર હતું એની આંખ છૂટી ગઈ. શુક્રાચાર્ય છે ને એને પછી આંખ બોલો હાથમાં જળ રાખો, સંકલ્પ કરાવો. વિષ્ણુ 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 3 ગગના પૃથ્વી આપો. બલિ રાજા કે આપી સંકલ્પ કરો. 1 ડગલાની અંદર પૃથ્વી આપી લીધી. બીજા ડગલાની અંદર આકાશ અને પાતાળ. બોલ રાજા ત્રીજું ડગલું હવે ક્યાં મૂકવું? બલિએ કહ્યું કે ત્રીજો ડગલો ભગવાન મારા મસ્તક પર મૂકો. હું તમને સમર્પિત ભાવ અર્પણ કરું છું. મારું સર્વસ્વ તમને અર્પણ કરી દઉં. આ શરીર પર તમને અર્પણ કરી દઉં. આત્મનિવેદન ભગવાન બલિને પોતાનો કરે અને ભગવાન અહીં આપણે બધી જગ્યાએ આવે છે. આપણી શક્તિ અનુસાર ભગવાનને કંઈક અર્પણ કરીએ. વિષ્ણુ
છે રાગ ચાલુ. સરસ્વતી હારી અર્પતા સરસ્વતી હાર સરસ્વતી હારી અર્પતા સરસ્વતી હાર માતા પીરસે છે પતવા માતા પીરસે પતવા માતા પીરસે છે પતવા
એકાદશીના ત્રણેય ટાઈમના ફરાળના દાતા નારાયણસિંહ મંગુભા ઝાલા એમના તરફથી ત્રણેય ટાઈમનું આપણે ફરાળ આપવામાં આવે છે. તાળીઓથી વધાવી આપીએ. पदे पदे त्वमेव माता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव આવતીકાલે જે હનુમાન ભગવાનની પૂજા અર્ચના કરવા માટે હનુમાન
હનુમાનજી જેવી રીતે તમારા બનાવવાના હોય તે કૃષ્ણ અને વાસુદેવ એકત્રિત કરી લે, ગમે ત્યાંથી લાવવાના હોય ત્યાંથી લઈ આવે. અને કુળ દેવતાની કૃપા એ આપણા પર સંપૂર્ણ વરસતી હોય ત્યારે આવા ભગીરથ કાર્ય એને કરવાની આપણી અધિકારતા હોય, પાત્રતા હોય ત્યારે અવાજ આપવો છે. તો આત્મા ઉદ્ધાર કરનારી કલિમલહરણી કળિયુગના આત્માનો ઉદ્ધાર કરનારી પસંદ કરે, કાં તો ધર્મની રક્ષા કરવા માટે, માતૃભૂમિની રક્ષા કરવા માટે, કાં ગાય બ્રાહ્મણની રક્ષા કરવા માટે, અને બીજું પસંદ કરે કે જ્યારે પોતે નિવૃત્ત થાય અને એ નિવૃત્તિના સમયની અંદર ભજન કરે, સત્સંગ કરે, કીર્તન કરવા માટે રાજપાટ, મહેલ, ધન ધાન્ય આ બધું છોડી અને કોઈ તીર્થ સ્થાનમાં જઈ અને પોતાના પ્રાણની અંદર પરમાત્માના દર્શન કરી અને પોતાનું મૃત્યુ પસંદ કરે છે. એનો એક ગુણ છે ક્ષત્રિય સમાજનો, પોતાનામાં સ્વામીપણું હોય છે. હા, એની અંદર એવા ગુણ છે, રાજાના ગુણ હોય છે. પ્રજાનું જતન કઈ રીતે કરવું, પ્રજાનું પાલન કઈ રીતે કરવું, રાજ કઈ રીતે ચલાવવું, કૂટનીતિ શું કહેવાય, રાજનીતિ શું કહેવાય, શૌર્યતા કોને કહેવાય, પરાક્રમ કોને કહેવાય, યુદ્ધ કલા શું કહેવાય, વિજય કઈ રીતે પ્રાપ્ત કરાય, અનુશાસનમાં કઈ રીતે રહેવાય, કઈ રીતે બીજાને રેખાય, મર્યાદા શું કહેવાય, આ બધા ગુણ એને જન્મજાત મળેલા હોય. આની કોઈ પાઠશાળા ન હોય, આ કઈ શીખવામાં ના હોય, આ જન્મતાની સાથે પડે છે. અને એવો જો કોઈ ગ્રંથ હોય તો એ ગ્રંથ છે મહાભારત. ભલે ભગવદ્ ગીતા, ભાગવત, રામચરિત માનસ આ બધા ગ્રંથો ધર્મના જ છે એટલે સારું જીવન જીવવા માટે જ છે. પણ આમાંથી જો કઈ વિશેષ જાણવું હોય તો એ મહાભારતની અંદર આપેલું છે. હા, મહાભારતની અંદર જે આપેલું છે ને એને એક મારા ભાઈ છે, મારાથી મોટા, એ બહુ સારું લખે છે. હા,
અને એના શબ્દમાં હું તમને કહું તો સંબંધોની જે તાણાવાણ છે, જે કૂટનીતિ છે, જે રાજનીતિ છે, આ બધું મહાભારતમાંથી આપને મળે. સારી ભક્તિ કઈ રીતે કરવી, શૌર્યતા, પરાક્રમ, નીતિશાસ્ત્ર શું કહેવાય, યુદ્ધ કલા કઈ રીતે યુદ્ધમાં વિજય કરી શકાય, અનુશાસન, મર્યાદા, ગુરુ અને શિષ્યનો ભાવ, વિદેશ નીતિ. તમે જોઈ લો ગંગાપુત્ર ભીષ્મ, એના પછી કોઈ એવું ગાંડીવધારી નથી થયું. ગાંધારીજીની ઉપાસના, પોતાના પતિ અંધ હતો, મારાથી કેમ જોવાય, એ પછી હજી કોઈ એવું થયું નથી. ધનુર્વિદ્યા, જે આપણે ગાંડીવધારી અર્જુન કહીએ છીએ, એ ધનુર્વિદ્યાના જાણકાર ગુરુ દ્રોણ આજ સુધી હજી સુધી કોઈ થઈ શક્યું નથી. આવા દરેક પાત્ર છે. ભીમ જેવો બળવાન, સહદેવ જેવી સંયમતા, નકુળ જેવી નિયમતા, એ આજ સુધી થઈ શક્યું નથી. આ બધું મહાભારતમાંથી આપણે પ્રાપ્ત થાય. મહાભારત એક એવો ગ્રંથ છે કે એ ગ્રંથની અંદર આપણા જીવનની અંદર, આપણા કુટુંબની અંદર, આપણા પરિવારની અંદર કંઈ પણ વિટંબણા હોય તો એ ગ્રંથમાંથી પ્રાપ્ત થાય અને એમાંથી એક સરસ મજાનો રસ્તો આપણે પ્રાપ્ત થાય. નાની નાની સમસ્યા મોટું રૂપ ન લે અને સહેલાઈથી રસ્તો મળી જાય એ માટે ગ્રંથ વાંચવો જરૂરી છે. કૌરવોની 11 અક્ષોણી સેના જે હતી એ પાંડવોએ 7 અક્ષોણી સેના દ્વારા જીતી લીધી. આ એ રાજનીતિ છે, આ યુદ્ધ કલા છે. યુધિષ્ઠિર છે એ ધર્મનું પ્રતીક છે, ભીમ છે એ ભરોસો ને તાકાતનું પ્રતીક છે, અર્જુન એ સમર્પણનું પ્રતીક છે. અર્જુન જેવી સમર્પણ ભાવના. યુદ્ધ કરતી વખતે થોડોક આંખડો બાબડો થઈ ગયો કે મારે યુદ્ધ કેમ કરવું, સામે બધા મારા વડીલો, કાકા, બાપા, મોટા બાપા, સસરા, ગુરુ દ્રોણ. અને એ વખતે ભગવાન જ્યારે એને ઉપદેશ આપે છે, ભગવદ્ ગીતા રૂપી ઉપદેશ સાંભળ્યા પછી ભગવાને કીધું કે અર્જુન બોલ, હવે તારે શું કરવું? અને એક જ શબ્દમાં જવાબ આપે છે, કરીશે વચનમ તવ, હું તમારા વચનનું પાલન કરીશ. આ સમર્પણ ભાવના. એક એક યોદ્ધા આપણે જોઈ લઈએ તો એની પાસે એક એક એવો ગુણ છે જે આપણે બહુ ઉપયોગી છે. અને એ જ વંશની અંદર આગળ પરીક્ષિત મહારાજ, ધીમે ધીમે મોટા થાય છે, રાજા બને છે, સમ્રાટ બને છે. કે તું એને શું કામ મારે છે? અને એ શૂદ્રને મારવા જાય ત્યારે એ એના ચરણે આવી જાય છે, રાજાના શરણમાં આવી જાય. રાજાના શરણમાં આવી જાય ને રાજા ગમે તેવો હોય એને માફ કરે. ક્ષમા વિરસ્ય ભૂષણ. ક્ષમા આપીને એ વીરતાનું આભૂષણ છે. વેરભાવ ન થાય. હા, આપણી સામેની વ્યક્તિ કોઈ હોય
એને આપણું ગમે એટલું ખરાબ કર્યું હોય છતાં એને ક્ષમા આપવી, એને માફ કરી દેવું, આ એક વીરતા છે. એની સામે બાયું ચડાવી લડવાનું ના હોય. એને માફ કરો, મોકો આપો એક વખત, જરૂર એને પસ્તાવો થશે. એટલે શુદ્ર રૂપી કળયુગ હતો એ રાજાના શરણમાં આવી ગયો. એટલે રાજાએ કહ્યું કે હવે તું તને મારીશ નહીં, પણ તું આ નગર છોડી, આ રાજ્ય છોડી અને તું જતો રહે. કળયુગ કે હું જાઉં ક્યાં, મારે જાવું ક્યાં, મને કોઈ એવું સ્થાન આપો કે સ્થાનમાં હું રહી શકું. એટલે કળયુગને સ્થાન આપવામાં આવ્યા. ધૃતમ પાનમ શ્રિયમ સુનામ યત્ર ધર્મ ચતુર્વિદઃ. ચાર સ્થાન આપવામાં આવ્યા. અને વળી પાછા બધા સ્વામિનારાયણ ધર્મ પાળે છે. આ મોટી વાત છે. હા, એમાં તો વ્યસન હોય જ નહીં. અને નથી ને એટલા માટે તમે બધા સુખી સંપન્ન છો. હા, બાકી આ બે વસ્તુ એવી છે એ માણસને ખાલી કરી નાખે, માણસનું ઘર ખાલી કરી નાખે, સંપત્તિ ખાલી કરી નાખે. સમય, સંપત્તિ અને શરીર, આ ત્રણ વસ્તુની બરબાદી છે. જુગાર અને સુરાપાન. સમય, સંપત્તિ અને શરીર. વ્યસન પાછળ ધીમે ધીમે પોતાની સંપત્તિ પોતાની પાસે હોય એ વાપરા કરે, એની પાસે ખૂટી જાય અને આજુબાજુમાંથી દીધા કરે. એમ કરતા કરતા માથે દેવું થાય, માથે લેણું થાય, પછી સંપત્તિ વેચવા લાગે. 2 વીઘા, 5 વીઘા, 10 વીઘા એમ કરતા કરતા કદાચ ગમે એટલા વીઘા હોય. નક્કી બાવળીઓ નહીં કલ્પે ભાગ્ય રેખાને બરાણી મારા હરિજન જૂના ધર્મ જો જાણી રે. ઓ પરીક્ષિત મહારાજ, એની આખી ચિંતા દૂર થઈ. સુખદેવજી મહારાજ કહે છે તમે મારી સામે બેસી જાઓ, તમારે જે ભય છે, જે ડર છે, એ ડરમાંથી મુક્ત કરી અને તમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવી આપું. તમારું મૃત્યુ સુધરે એનું હું તમને વચન આપું છું. પોતાની ચિંતા દૂર થઈ, ભય દૂર થયો, ફિકર દૂર થઈ. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકી પીર, ફિકર की जो बाकी करे उसका नाम फकीर. પરીક્ષિત મહારાજ બેસી ગયા કથા સાંભળવા માટે. સુખદેવજી મહારાજ કથા કહે છે, ભાગવતની કથા પોતાના પિતાજી પાસેથી મળેલી છે. બીજા સ્કંદની અંદર એ કથાની શરૂઆત કરે. બીજો સ્કંદ છે ને જ્ઞાન લીલા છે, અધિકારી જીવ મળી જાય. પહેલો સ્કંદ અધિકાર લીલા, આ 12 સ્કંદની યાત્રા, અધિકારથી આશ્રય સુધી અધિકારી જીવ મળે ને પછી જ્ઞાનની વાતો થાય. ત્યાં સુધી જ્ઞાનની વાતો ન થાય. હા, કોઈ સાધુ સંત મહાપુરુષો પાસે તમે સત્સંગ કરવા માટે જાઓ ને એટલે પેલા બધી ઉપર છેલ્લી વાતો કરે. સદગુરુ સેવે ઇન સુધર્યો વિમળ વાલે. ઓ
વિના સુધર્યો વિમળ મળી નહીં મળે. આમાં કોઈ સાચા સદગુરુ મળે. તો ગુરુજી જ્ઞાન વિના ત્યાં ગુરુજી જ્ઞાન વિના કાપોએ પામર પ્રાણી મારા સંત કાતોએ પામર પ્રાણી મારા સંતો જૂના ધર્મ જેવો જાણીએ. બીજો સ્કંદ છે તે જ્ઞાન લીલા છે. કોઈ એવો અધિકારી પુરુષ મળે ત્યારે જ્ઞાનની વાતો થાય. પહેલા તો ઉપર છેલ્લી વાતો થાય, પછી જો ઉપર છેલ્લી વાતો થતા થતા જો જ્ઞાન ન પ્રગટે તો સમજી લેવાનું કે ખાલી કપડા બદલાવેલા છે. આને હા દેખાવ છે, દંભ છે, પાખંડ છે. કપડા બદલાવાથી જ્ઞાન પ્રાપ્ત ન થાય. પણ એવા કોઈ સાચા સદગુરુ મળી જાય અને જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે શરૂઆતમાં સત્સંગ થાય અને એ સત્સંગની અંદર મન પરવાય,